ખડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 13 વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના ગુનામાં 10 વર્ષથી સજા પામેલ કેદીએ જેલમાંથી પેરોલ રજા મેળવી 4 વર્ષથી ફરાર કેદીને મધ્યપ્રદેશ ઇન્દોર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેરના નાસ્તા ફરતા અને પેરોલ ફ્લો જમ્પ આરોપીઓને ઝડપવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હોય છે। અનુસંધાને શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનામાં લાજપુર જેલમાંથી પેરોલ ફ્લો વચગાળાની રજા લઈને ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટ દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લામાં આવેલ કિશનગંજ વિસ્તારમાંથી પેરોલ જમ્પ કેદી કરમવીર ઉર્ફે સોનુ રાકેશ સિંઘ રાજપૂત ઉંમર 31 ધંધો પાનનો ગલ્લો રહેવાસી પ્લોટ નંબર 7 રોહિત વિલા કિશનગંજ જિલ્લો ઇન્દોર મધ્યપ્રદેશ મૂળ રહેવાસી જિલ્લો ફતેહપુર ઉત્તર પ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી ખડોદરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર 230/2017 ઇપીકો કલમ 376 2 IN 363 366 પોસ્કો એક્ટ 4(6) મુજબના ગુનામાં લાજપુર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો। ઉપરોક્ત ગુનાના કામે હકીકત એ રીતની છે કે હાલ પકડાયેલ આરોપી શહેરમાં રહી વેસુમાં પાનનો ગલ્લો ચલાવતો હતો। દરમિયાન આ કામના ફરિયાદીશ્રીની દીકરી ઉંમર વર્ષ 13ને લગ્નની લાલચ આપી 30/9/2017ના રોજ સુરત શહેરથી અપહરણ કરી અમદાવાદ લઈ જઈ ત્યાં અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો આચર્યો હતો। સદર ગુનામાં આરોપીની તારીખ 18/10/2017ના રોજ ધરપકડ થઈ હતી, જે ગુનામાં નામદાર સેશન કોર્ટ સુરત દ્વારા આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 11,500નો દંડ કરવામાં આવ્યો હતો। સદર ગુનામાં કેદી લાજપુર જેલમાં પાકા કામનાની કેદની સજા અને 11,500નો દંડ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન તેને પોતાના પર થયેલ સજામાં અપીલ કરવા માટેની દિન 15ની પેરોલ રજા ઉપર તારીખ 10/6/2021ના રોજ બહાર આવેલ, ત્યારબાદ કેદી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો। મજકૂર કેદી પેરોલ જમ્પ થયા બાદ ઉત્તર પ્રદેશના વતનમાં જઈ લગ્ન કરી ત્યારબાદ પરિવાર સાથે મધ્યપ્રદેશ ઇન્દોર જિલ્લામાં કિશનગંજ વિસ્તારમાં રહેવા લાગ્યો હતો અને ત્યાં તેણે પોતાનું નામ બદલી ભોલારામ કરી નાખ્યું હતું અને શ્રી શ્યામ શરણમ પાન સેન્ટરના નામથી પાનનો ગલ્લો ચલાવવા લાગ્યો હતો। જે અંગે પાકી બાતમી હકીકત મળતા પાનના ગલ્લા ઉપર વોચ કરી ભોલારામ નામના ઇસમ વિશે આજુબાજુ ખાતરી કરી બાતમી અંગેની ખરાઈ કરી પકડી પાડવામાં આવેલ છે।